છોટાઉદેપુરથી સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગર ખાતે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાના આક્ષેપ બાદ નગરપાલિકાના ઉપપ્રમુખે પ્રેસ કોન્ફરન્સ યોજી છે। એસએફ હાઈસ્કૂલમાં નવા નિમાયેલા શિક્ષકો પાસે પૈસા માંગ્યાના આરોપ સામે છોટાઉદેપુર નગરપાલિકાના ઉપપ્રમુખ પરવેઝ મકરાણીએ યોજી પ્રેસ કોન્ફરન્સ। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ શિક્ષકો પાસે નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ સભ્યો અને આચાર્ય સામે પૈસા માંગ્યાનો આક્ષેપ કર્યો છે। નગરપાલિકા ઉપપ્રમુખ પરવેઝ મકરાણીએ આક્ષેપ કર્યા છે। તો આપને જણાવી દઈએ કે યુવરાજસિંહ જાડેજા આમ આદમી પાર્ટીના હોદ્દેદાર હોવાના કારણે ભાજપની નગરપાલિકામાં બોડી હોય તેને બદનામ કરવાનું ષડયંત્ર કર્યું તો અમારી સામે આક્ષેપ કર્યા તે ખોટા છે તેવું પરવેઝ મકરાણીએ જણાવ્યું છે। વધુમાં તેમણે કહ્યું હતું કે તપાસ થશે અને રિપોર્ટ આવશે ત્યારે ખબર પડશે। તો અમે મિટિંગમાં મોડા આવ્યા હતા, કોઈ પણ શિક્ષક પાસે અમે પૈસા માંગ્યા નથી, તો અમે શિક્ષકોને શુભેચ્છા મુલાકાત માટે નગરપાલિકા ખાતે બોલાવ્યા હતા તેવું પરવેઝ મકરાણીએ જણાવ્યું છે। ગામમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા આજે આ પ્રેસ વાર્તાનું આયોજન થયું છે। આ શિક્ષણના ધામમાં લાંચની પાઠશાળાઓ ચાલે છે। આપણે જાણીએ છીએ કે અત્યારે સરકારમાં નવી 24,700 શિક્ષકોની ભરતી એ ચાલી રહી છે, જેમાં વર્તમાનમાં 9 થી 12 એટલે કે ટાટ 1 અને ટાટ 2 માં જે નિમણૂક પામેલા જે શિક્ષકો છે એ શિક્ષકો પાસે લાંચના રૂપિયા માંગવામાં આવી રહ્યા છે। આજની જે ઘટના છે એ ઘટના છોટાઉદેપુર જિલ્લાના શાળા છે નગરપાલિકા સંચાલિત એસએફ હાઈસ્કૂલ, જે ફતેહસિંહજી હાઈસ્કૂલ જે છે તેમાં જે શાળાના સંચાલકો છે તે અને નગરપાલિકાના જે પ્રમુખ, ઉપપ્રમુખ અને જે વહીવટદારો છે એના દ્વારા લાંચના પૈસા આ શિક્ષકો પાસે એ માંગવામાં આવી રહ્યા છે। આજથી થોડા દિવસ પહેલા એક મિટિંગનું આયોજન કરી અને આ જે શિક્ષકો છે એટલે કે 6 શિક્ષકો જે નવી અત્યારે જે ભરતી થયેલા તે અને 2021ની ભરતીમાં જે 2 શિક્ષકો છે એ બધાને સાથે મળી અને લાંચની માંગણી કરવામાં આવી છે, જેમાં પ્રિન્સિપાલ છે હિતેશભાઈ ચૌહાણ, ત્યારબાદ પ્રમુખ છે નગરપાલિકાના મંજુલાબેન કિશનભાઈ કોડી અને એમના પતિશ્રી એ વહીવટદાર તરીકે કામ કરે છે અને મીટિંગમાં હાજર રહી અને કિશનભાઈ કોડી દ્વારા, ત્યારબાદ ઉપપ્રમુખ પરવેઝ મકરાણી, ત્યારબાદ કોર્પોરેટર કિરમાણી સાહેબ, ત્યારબાદ પાલિકા સભ્ય ઝાકીરભાઈ આંધી, ત્યારબાદ કારોબારી અધ્યક્ષ સૌરભભાઈ શાહ, આ બધા જ ભેગા મળી અને જે આ શિક્ષકો છે એને ધમકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। સીધી નહીં તો આડકતરી રીતે પૈસાઓના માંગણી કરી રહ્યા છે કે ભૂતકાળના શિક્ષકોએ જે શિક્ષકોએ પૈસા માંગ્યા છે એમાં કોઈ 40 લાખ આપેલા છે, 45 લાખ આપેલા છે તેની કબૂલાત પણ કરી રહ્યા છે। તેના આધાર પુરાવા તરીકે અમારી પાસે એ આખી ચર્ચાનો 45 મિનિટ જે ચર્ચાઓ ચાલી એ 45 મિનિટનો અમારી પાસે ઓડિયો પણ ઉપલબ્ધ છે, બીજા અન્ય આધાર પુરાવા પણ અમારી પાસે ઉપલબ્ધ છે। અને આ જે શિક્ષકો છે એ શિક્ષકોને ધમકી આપવામાં આવે છે કે જે આજે જો તમે પૈસા નહીં આપો તો તમારી જે ઉચ્ચતરની ફાઇલ છે ફાઇલ અટકાવી દેવામાં આવશે। તમે જો આ કાયમી બનવા માંગશો એટલે કે ફિક્સ પે માંથી જો કાયમી બનવા માટે 5 વર્ષ પછી જે ફાઇલ આગળ વધારવાની હોય એ ફાઇલ આગળ વધારવામાં નહીં આવે। તમારા નેગેટિવ રિમાર્ક્સ એ મૂકવામાં આવશે અને તમને જે મળતી જે છૂટછાટ એટલે કે હક રજાઓ છે એ હક રજાઓ પણ તમને આપવામાં નહીં આવે। અને જો તમે અમને કોઓપરેટ કરશો તો આ જે હક રજાઓ તમારે જેટલી જોઈએ એટલી અમે તમને આપીશું। મળવાપત્ર ભલે 12 હોય પણ તમારે 25 જોતી હોય તો પણ અનધિકૃત રીતે તમને મળશે। ત્યારબાદ આ જે કાયમી રીતે જોવા જઈએ તો અપડાઉન ની પણ તમને છૂટછાટ મળશે, તમે દૂરથી રહીને પણ અહીંયા આવી શકશો। અને ધમકીના સ્વરૂપમાં એવું કહેવામાં આવ્યું છે, જે ઓડિયોની અંદર સ્પષ્ટ તમે સાંભળી શકો છો કે છોકરીઓને આગળ રાખી તમારી ઉપર ગંભીર ગુનાઓ એટલે કે શોષણના, એટ્રોસિટીના એ ગુનાઓ અમે દાખલ કરીશું, તમને આ પદ ઉપરથી સસ્પેન્ડ કરી નાખીશું। આ પ્રકારની ધમકીઓ પણ એમાં ખુલ્લી આપવામાં આવી છે। તમારું ભવિષ્ય એ અમે બગાડીશું અને તમારા રેકોર્ડ ખરાબ કરીશું જો તમે અમને કોઓપરેટ નહીં કરો તો। હવે આ બાબતની જાણ એ તમામ જગ્યાએ કરવામાં આવી છે। જોવા જઈએ તો આ જાણ અગાઉ અમે કલેક્ટર કચેરીએ, ડીઓ કચેરીએ
પોલીસ એટલે કે એસપી કચેરીએ પોલીસમાં ફરિયાદ સ્વરૂપે પણ આપેલી છે. ત્યારબાદ જે સંલગ્ન જે અધિકારીઓ છે એ અધિકારીઓને પણ આપેલી છે. હજી સુધી આની પર કોઈ એક્શન લેવામાં નથી આવ્યા. અને ત્યાં ઉપસ્થિત જે કર્મચારી આવ્યા હતા તપાસ માટે એટલે કે એઈઆઈ કર્મચારી શિક્ષણ અધિકારી હતા કૃષ્ણાબેન પંચાણી, જે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર હતા, તેમને તો એવું કહી દીધું કે ભાઈ આમાં મોટી વાત શું છે, ભાઈ આ પ્રકારના વહીવટો દરેક શાળાઓમાં ચાલે છે અને દરેક જગ્યાએ પૈસા લે છે, તો તમારે પૈસા દેવા જોઈએ, એમાં શું ખોટું છે. એટલે આ પ્રકારની વાત જયારે કહી શકાય કે જિલ્લા શિક્ષણ અધિકારી જે તપાસ અધિકારીઓ આવે છે એ જ કરે છે, એટલે કે બિલાડીને જ આપણે દૂધના રખોપા હોપીએ છીએ. એટલે તપાસ કમિટીના નામે પણ તરકટ રચવામાં આવે છે. અને આ પ્રકારે અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આની પર નિષ્પક્ષ તપાસ થાય, નહીતર આવનાર દિવસોની અંદર અમને એટલે કે ગાંધી ચિંધ્યા માર્ગે ક્યાંક ને ક્યાંક રચનાત્મક કાર્યક્રમો આપવા પડશે, કાનૂની લડત લડવી પડશે. અને જે શાળા વિકાસના નામે જે ફંડ માંગવામાં આવે છે, જે અંગ્રેજી મીડિયમની શાળા બનાવી છે એટલે તમને અમને ફંડ આપો, તમારો ઓર્ડર જે છે એ ખોટી રીતે થયેલો છે એવું એમનું કહેવાનું છે કે આ ઓર્ડરની કોપી છે કે આ ઓર્ડર તમારો ખોટી રીતે થયેલો છે. હવે ઓર્ડર ખોટી રીતે થયેલો છે કે સાચી રીતે થયેલો એ તપાસ કરવાની જવાબદારી શિક્ષણ અધિકારીઓની અને શિક્ષણ મંત્રીની હોય છે. તો આ ઉમેદવારોને માનસિક રીતે આર્થિક રીતે ટોર્ચર કરવામાં આવે છે. મારી સમક્ષ બે વિદ્યાર્થીઓ, બે શિક્ષકો ઉપસ્થિત છે, ચૌહાણ પલકેશભાઈ અને સીઆર ધર્મેશકુમાર, જે પોતાના ઉપર થયેલી આપવીતી જણાવશે. પેલા વિનંતી કરીશ ચૌહાણ પલકેશભાઈ આ ઘટનાના સંદર્ભમાં જે પોતાની આપવીતી છે એ આપવીતી રજૂ કરે. વચ્ચે બોલાઈ લઉં. વચ્ચે તમારું નામ ને પછી વાત. મારું નામ પલકેશભાઈ નિલેશભાઈ ચૌહાણ છે અને જુલાઈ મહિનાની અંદર જે ટાટ હાયર સેકન્ડરી ગ્રાન્ટીનેડ શાળાઓમાં ભરતી થઈ એમાં શ્રી ફતેહસિંહજી હાઈસ્કૂલ છોટાઉદેપુરમાં હું હાલ જોડાયો છું. જોડાયાના થોડા સમય બાદ જેવા માધ્યમિકની ભરતી પૂર્ણ થઈ એટલે અમે 3 ઉચ્ચતર માધ્યમિકમાં અને 3 માધ્યમિકમાં શિક્ષકો જોડાયા. અને આની અંદર થોડા સમય બાદ જ જેવા એ જોડાયા, અમે 6 જણા થયા એટલે પ્રિન્સિપાલ શ્રીએ એકવાર મને પર્સનલી બોલાવીને કહ્યું કે જે નગરપાલિકા છે એમને ફૂલ નહીં તો ફૂલની પાંખડીની આશા છે. અને આનું રેકોર્ડિંગમાં આ વાત તદ્દન સાચી રીતે બોલે છે. જેમ સરે કહ્યું એમ બધી જ વાતો આ સાચી છે. બીજી અમે તદ્દન ના પાડી, મેં બીજાને પણ જણાવ્યું, મારા સાથી મિત્રોને, પણ એમણે ચોખ્ખી રૂપિયા આપવાની ના પાડી કે અમે કોઈ આ વાત માટે સક્ષમ નથી, આર્થિક રીતે અમે એટલા સક્ષમ નથી. બીજી વાર મીટિંગ કરી કે નગરપાલિકા વાળા લોકો મને પ્રેશર કરે છે, આવું પ્રિન્સિપાલે મને જણાવ્યું. એમ કીધું કે તમારે ફૂલ નહીં તો ફૂલની પાકડી આપવી જ પડશે, એ મને પ્રેશર કરે છે તો તમારે કાં તો એમની સાથે મીટિંગ કરવી પડશે અને કાં તો પછી તમારે કોઈ રીતે આ મેટર સોર્ટ આઉટ કરવું પડશે, ફૂલ નહીં તો ફૂલની પાકડી આપીને. ધમકીઓ શું આપે છે? પછી જેવા જ આગળ અમે મીટિંગ માટે 2 દિવસ પહેલા ફોન આવ્યો અને અમે મીટિંગમાં પહોંચ્યા ત્યારે એમણે આ વસ્તુ માટે અમે એમને ના પાડી, પણ એમણે એમ કહ્યું કે તમે સ્વૈચ્છિક ફાળો આપો, આપણે એક ઇંગ્લિશ મીડિયમ શાળા બનાવીએ છીએ અને સ્વૈચ્છિક ફાળો આપો. અને એક શિક્ષક છે અમારા સિનિયર શિક્ષક હાર્દિકભાઈ ધામેલિયા, એમણે કેટલીક રીતે ના પાડેલી કે અમે 1 રૂપિયો પણ નહીં આપીએ. તો એમને ઉદ્દેશીને એમણે કહ્યું કે આ ભાઈને તો અમે 2-3 છોકરીઓના અલગ અલગ કેસમાં ફસાવી દેશું, પછી એ ભાઈની સર્વિસ બુકમાં શેરો લગાવી દેશું, પછી એ ભાઈને કોઈ પણ રીતે અલગ અલગ 2-3 ઉદાહરણો આપી દીધા કે રામાણી સાહેબ હતા પ્રિન્સિપાલ, એમને રાજુ અગ્રવાલે માર માર્યો હતો, 2 ઝાપટ મારી હતી. એની સિવાય 2 અન્ય ઈસમોએ ઉપરની લોબીમાં શિક્ષકને ચાલુ વર્ગે બહાર કાઢીને માર માર્યો તો. આવું ઉપપ્રમુખ આવું બોલે. એટલે આ બધા પ્રમુખ ઉપપ્રમુખ જે સરે જણાવ્યા જે નામ છે તદ્દન સાચા છે. અને આ બધા વાતથી અમને પછી એટલો ડર લાગ્યો કે જે વ્યક્તિ અહીંયા હાજર નથી એના વિશે આટલું બોલે છે, કાલ સવારે અમારી સાથે શું ન કરી શકે. અમારી ઇન શોર્ટ બ્રીફમાં હું એટલું કહેવા માંગીશ કે અમારી શિક્ષણને પણ અમારી જે જોબ છે એને પણ થોડું મતલબ કે બહુ બધું રિસ્ક છે, અમારા જીવને પણ ખૂબ જોખમ છે અહીંયા અને અમારા પરિવારને પણ ખૂબ જોખમ છે. અમે 300-400 કિલોમીટર દૂરથી નોકરી કરીએ છીએ, ટ્રાઇબ વિસ્તારમાં અમે નોકરી કરીએ છીએ, એમનું શિક્ષણ અમે વધારવાનું કાર્ય કરીએ છીએ અને ત્યાં અમારી સાથે આવી આડીકતરી રીતે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રીતે કોઈ ધમકીઓની અને એવી બધી મતલબ અમારી સાથે કૃત્ય થઈ રહ્યા છે. તો
તો અમે થોડી સુરક્ષા માંગીશું એ સરકાર પાસે અમારી અપીલ છે. થેન્ક યુ વેરી મચ. શિયાળ ધર્મેશ કુમાર પધાર. જી જી મારું નામ શિયાળ ધર્મેશ કુમાર કિલુભાઈ છે. હું હમણાં જે તાજેતરમાં જે ભરતી થઈ માધ્યમિકની, તેમાં હું છોટા ઉદેપુર SF હાઈસ્કૂલ ખાતે મને નિમણૂક મળી. એમાં થોડાક દિવસ બાદ મને અમારા સાથી મિત્ર તરફથી જાણવા મળ્યું કે પ્રિન્સિપલ દ્વારા આ જે નગરપાલિકા છે તે આવી કોઈ પૈસાની માંગણી કરે છે આડકતરી રીતે, કે ફૂલ નહીં તો ફૂલની પાખડી એ રીતે. પછી એમાં અમે શું કહેવાય ના પાડી દીધેલી. પણ ત્યારબાદ આ વાતને થોડાક દિવસ વીતે છે, ત્યારબાદ પ્રિન્સિપલ દ્વારા પાછી આ વાત કહેવામાં આવે છે અમારા સાથી મિત્રને, એટલે અમને જાણ કરે છે. એટલે અમે ડાયરેક્ટ પ્રિન્સિપલ સાથે જ મીટિંગ ગોઠવીએ છીએ અને પ્રિન્સિપલ જ અમને બધાને, જે અમારા 6 જણ અને બીજા અમારા જે સિનિયર શિક્ષક છે 2, આ બધાની સમક્ષ જ અમને આ વાત કરી દે છે કે આ જે નગરપાલિકા છે તે ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે પૈસાની માગણી કરે. અને આ વાતને થોડાક દિવસો વીતી જાય છે. પછી નગરપાલિકા સાથે અમારી મીટિંગ થાય છે. આ મીટિંગ દરમિયાન અમને કોઈ આડકતરી રીતે શું કહેવાય ધમકી આપે છે. એમાં તમારી ફાઇલો અટકાવવામાં આવશે અને શું કહેવાય તમારા આ જે આગળના ઇજાફા છે એ પણ અટકાવવામાં આવશે અને અમને આ જે છોકરીઓ બાબતે હેરાન કરવામાં આવશે અને 24 કલાક શું કહેવાય કેસ કરીને જેલમાં રાખી સસ્પેન્ડ કરી દેવામાં આવશે. આવી બધી ધમકી અમને જે નગરપાલિકાના જે પ્રમુખ છે, ઉપપ્રમુખ છે અને બીજા અન્ય અધિકારીઓ છે તેના દ્વારા અમને આવું બધું કહેવામાં આવે છે. તમારી માંગણી? અમારી છેલ્લી માંગણી તો એ છે કે અમારી જે સ્કૂલ છે SF હાઈસ્કૂલ, તેને સરકાર હસ્તક લઈ લેવામાં આવે એવી અમારા જે નગરપાલિકામાં જે શિક્ષકો છે બધા, એવી એની માંગણી છે. જી ડન છે. છોટાઉદેપુર જિલ્લામાં નગરપાલિકા સંચાલિત SF હાઈસ્કૂલની અંદર કાર્યરત એવા 9 જેટલા શિક્ષકો પાસેથી નગરપાલિકાના હોદ્દેદારો દ્વારા લાંચની માંગણી કરવામાં આવેલી હતી. તે અંગેની એક રજૂઆત અત્રેની કચેરીને મળેલી છે. લાંચની માંગણી જેમણે કરેલી છે તે પૈકી પાલિકા પ્રમુખ શ્રી મંજુલાબેન કિશનભાઈ કોળીના પતિ કિશનભાઈ કોળી, ઉપપ્રમુખ શ્રી પરવેઝ મકરાણી, કોર્પોરેટર શ્રી કિરમાણી, પાલિકા સભ્ય શ્રી ઝાકીરભાઈ આંધી, નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ શ્રી સૌરભભાઈ શાહ તેમજ અન્ય 2 થી 3 અજાણ્યા ઇસમોનો ઉલ્લેખ અત્રેની અરજીની અંદર કરવામાં આવેલો છે. સદર અરજી અન્વયે આ જે શિક્ષકો છે એ શિક્ષકોની પાસેથી લાંચ રૂપે પૈસાની માંગણી કરવામાં આવેલી હતી અને જો એ પૈસા ન આપે તો એમના ઉપર ધાક ધમકી કરી અને કાર્યવાહી કરવા માટે જણાવેલું હતું. આના કારણે આ શિક્ષકો છે એ શિક્ષકોએ બધે રજૂઆત કરી હતી. રજૂઆતની એક નકલ અત્રેની કચેરીમાં પણ એમને આપેલી હતી. અત્રે જે રજૂઆત મળેલી હતી એ રજૂઆતના અનુસંધાને અત્રેની કચેરી દ્વારા તાત્કાલિક અસરથી 5 સભ્યોની એક તપાસ ટીમની રચના કરી દેવામાં આવેલી છે. હાલમાં તપાસ ટીમ છે એ નિવેદનો લેવાનું કાર્ય અને ત્યાર પછી આનુષંગિક જે કાર્ય છે એ કાર્ય કરવાનું અત્યારે એમને શરૂ કરી દીધેલું છે. આ મુદ્દો છે એ મુદ્દો ખૂબ જ ગંભીર છે. આની અંદર જે કંઈ પણ દોષિત ઠરશે એ લોકોની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. શાળાના આચાર્ય દ્વારા શિક્ષકોને સૂચના આપવામાં આવી હતી કે ઉપરથી મંડળ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તમારી મુલાકાત કરવા માગે છે, એટલે એ સંદર્ભે તમે મુલાકાત કરવા માટે જજો એવી વાત એમને જણાવેલી હતી. વિગતવાર અત્યારે તપાસ ચાલી રહી છે, એટલે આચાર્યને પણ નિવેદનો આવે અને રિપોર્ટ આવે ત્યાર પછી આ અંગેની માહિતી મળશે વિસ્તૃતમાં. સૌપ્રથમ તો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહભાઈએ જે આક્ષેપો કર્યા છે એ આમ આદમી પાર્ટીના નેતા છે અને આ બોર્ડ જે છે છોટાઉદેપુર નગરપાલિકાનું એ ભારતીય જનતા પાર્ટીનું 25 વર્ષ પછી પ્રથમવાર આ બોર્ડ બનેલું છે અને એને બદનામ કરવાના
સૌથી મોટા કાવતરા આ ચાલી રહ્યા છે. હવે વાત કરીએ આ નવા જે અમારા શિક્ષકો 6 ભરતી થયા છે એ લોકોએ જે આક્ષેપ કર્યું છે ને એમની જોડે જોડે બીજા 3 શિક્ષક જૂના એ લોકોએ અરજી કરેલ છે કે અમારી જોડે ફંડની માગણી કરી. તો જૂના જે શિક્ષકો છે એ તો 4.5 વર્ષથી અહીં નોકરી કરે છે. 4.5 વર્ષથી કોઈએ કોઈ માગણી કરી નહીં. આજે એમને માગણી કરી. અને નવા જે શિક્ષકો છે એમને અમે પરિચય માટે બોલાવેલા અહીં શાળાની અંદર. અમને માહિતી હતી કે એ લોકોની ભરતી થઈ છે તો એમની જોડેથી કોઈ પૈસા તો કોઈ લીધા નથી. તેના માટે અમે એમને બોલાયેલા. અહીં બોલાયા ત્યારે એમને અમે કોઈ ધાકધમકીને સારી રીતે મિત્રતાથી બેટા કરીને વાત કરેલી. એમને ચા પીવડાવીને અહીંથી રવાના કરેલા. અને એ જે કહે છે વિકાસ ફાળો, તો એમને અમે એમ કીધેલું છે કે તમારી જોડે જો કોઈ પૈસા માંગે તો એની જોડેથી પાવતી માંગજો. વિકાસ ફાળો તમારી સંસ્થામાં આલવું હોય તો પૈસા તમને પાવતી પણ મળશે. જો તમે કોઈ પણ જગ્યાએ આપો તો પાવતી લઈને આપજો, એવી અમારી ચર્ચા થઈ છે. અને જ્યાં સુધી આ લોકોએ જે વાત કરી પ્રમુખ અને ઉપપ્રમુખ, સૌ પ્રથમ તો આ મિટિંગની અંદર જૂના જે ટીચરશ્રીએ એમની અરજીમાં લખેલું છે એના આધારે તો પ્રમુખ પણ એ મિટિંગમાં હાજર નથી અને ઉપપ્રમુખ પણ એ મિટિંગમાં હાજર નથી. એમની જોડે વોઇસ રેકોર્ડિંગ છે તો એમાં સાંભળી લે. પ્રમુખ ઉપપ્રમુખ તો હાજર જ નથી. એની અંદર જે જૂના અમારા શિક્ષક છે ડૉક્ટર ધામલિયા સાહેબ, આ ધામલિયા સાહેબ એક રાજકીય કાવતરું કરી રહ્યા છે અમારી ઉપર. ને ખાસ કરીને મારું જે નામ લે છે, ધામલિયા સાહેબ જ્યારે આ મિટિંગ પતાવીને નીચે ઉતરતા હતા દાદરા પર ત્યારે એ મને મળ્યા ને મેં એમને પૂછ્યું તમે કોણ? હું એમને હમણાં સુધી ઓળખતો જ નહોતો. મને કહે છે ધામલિયા, ડૉક્ટર ધામલિયા મારું નામ છે. મેં કહ્યું સાહેબ તમારી બહુ કમ્પ્લેનો આવે છે, જોજો. તો એમને મને એમ જવાબ આપ્યું કે તમે લેખિતમાં આપો. શાળાના સંચાલક મંડળ છે, અમને આ યોગ્ય જવાબ એમનું ના ગણાય. તો પણ અમે એમને કહીએ છીએ કે આ તમે કોઈની પણ વાડીમાં આવતા હોય, રાજકીય રંગ આ મેટરને આપતા હોય, તમે અમારા જ છો. શાળામાં તમને કોઈ જાતનું કોઈ કંઈ કરવાનું નથી. ફાલતુમાં એને રાજકીય રૂપ ના આપો અને આ મેટરને અમારી જોડે બેને સોર્ટ આઉટ કરો. પરેશભાઈ, ખાસ કરીને જે શિક્ષકો અને યુવરાજસિંહ જાડેજાએ જે આક્ષેપ કર્યા છે, તમારી સાથે જે મિટિંગ થઈ હતી તે મિટિંગની અંદર નગરપાલિકાના પ્રમુખ, એમના પતિ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ સહિત જે સભ્યો હાજર રહ્યા હતા, તેમની પાસે તેઓએ જે પૈસાની માંગણી કરી હતી તેવો આક્ષેપ કર્યો છે. એ આક્ષેપને તમે ખોટો ગણાવો છો? ખોટો છે. અને એમને જે જણાવ્યું નગરપાલિકાના પ્રમુખ પણ હાજર નથી, ઉપપ્રમુખ પણ નથી હાજર. છેલ્લા 10 મિનિટમાં હું અને સૌરભભાઈ શાહ જે એમનું નામ લીધું છે કારોબારી અધ્યક્ષ તરીકે, એ કારોબારી અધ્યક્ષના પતિ છે, કારોબારી અધ્યક્ષ નથી. પણ એ આયા, એમને તો એ લોકોને ટીચરોને એમ કીધું તમે મારા બેટા જેવા છો, બેટા કરીને એમને વાત કરી. એના પછી પણ સારી રીતે આ પ્રોગ્રામ પત્યું ને આ આક્ષેપ કર્યું એ તદ્દન ખોટું છે અને એને રાજકીય એક રૂપ છે. ને આ આમ આદમી પાર્ટીના નેતા આ કોન્ફરન્સ કરે છે એમને લઈને, એના પરથી જોવાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના બોર્ડને બદનામ કરવાના કાવતરા ચાલી રહ્યા છે.